ચાલો તૈયાર થઈ ગયા, આપણે નીકળવાનું છો. ચાલો. જસુ બાર કેટલો તડકો છે. એક એસી વાળી ગાડી લઈ લેતા હોય તો. ઓહો, એસી વાળી ગાડીમાં બેવું છે તો પૈણીને આવી ત્યારે લઈને અવાય ને. તો બેટા તારા લગ્ન થાય ને એટલે તને તારા સસરા વાળા ગાડી આપે ને તો કાર માંગજે એસી વાળી, એટલે કુલર આપે ને તો એસી માંગવાનું, અને નાનું એવું ઘર આપે ને તો બંગલો માંગજે. ઓ પપ્પા, ઈવન છોકરી આપો ને તો હું એની માં માંગી. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका. તમારે આ રે તને કાંઈ પણ ન આવડે ને એ આમાં જોઈ લેવાનું, ગૂગલ માં જોઈ લેવાનું બધું, બરાબર? હાલ. પપ્પા, હા ભેંસને સિંગડા હોય? તું જાતે જ જોઈ લે. કેમ એલા માર માર કરે? તને જોવાનું નથી કીધું, ગૂગલ માં જોવાનું કીધું. હું એલા ભાઈ માર ખાવાના ધંધા કરે? તું ફોન લાય, અને કાંઈ ન આવડે ને તું મને પૂછી લેજે. એ અમાર બેનપણી લગ્ન નું ઇન્વિટેશન કાર્ડ આવ્યું, લાવો 150 રૂપિયા. ચાંદલો લખાવો છે. લ્યો. કામ કરે તું? લે, એનું મોબાઈલ માં ઇન્વિટેશન કાર્ડ આવ્યું, હા. તો મેં મોબાઈલ માં બધાઓ મોકલી દીધા. સારું તો પૈસા તો લાય હવે. લે, હમણાં બધાઓ ના મોકલો. તને કહું છું, એ શું કરસ તું? આખો દી મોબાઈલ જ સૂથે ને કા પછી કમ્પ્યુટર માં ગેમ રમ્યા રાખે. ઘડીક ભગવાનનું નામ લેવાય, ભણવા બેહાય, આ તો આખો દી મોબાઈલ જ સૂથવા. કીધું તો તારા બાપને કે આને હોસ્ટેલમાં નાખો, ઈ જ લાગનો છે આ. અહીંયા નાવકા શેરીમાં બથોડા જ લે. ભગવાન રામ એટલા વરો વનવાસ રહ્યા ને તને 2 વરો હોસ્ટેલમાં રહેતા દાખલા પડે. સાનવાનો ભણવા બે હાલ. જેવી તમારી આજ્ઞા માતુશ્રી. હવે ઠાવકો થામાને માતુશ્રી વાળીનો. કેટલા હારા હારા માગા આવતા હતા, તોય કોણ જાણે કેમ હું આયા ફરાણી. ગાંડી હતી કે મેં આની હારે લગ્ન કર્યા. આ તો બહુ મોટો ઉપકાર નથી કર્યો, અને હા એટલા વર્ષે તે સ્વીકાર્યું તો સારું તો ખરે કે તું ગાંડી છો. અમારો વિચારો કે આટલા વર્ષને ગાંડી હારે કેમ કર્યા. પપ્પા મને એનિમલ જોવા લઈ જાવ ને. આજે નથી જવું, રહેવા દે તું. લઈ જાવ ને. કાઈ નહીં, હારવાલ તૈયાર થઈ જા, તાર મામા ન્યા જાય. હું પ્રાણી સંગ્રહાલયમાં જવાનું નથી કહેતો, હું પિક્ચર જોવાનું કહું છું. હે મને એમ કે પ્રાણી નું કહેતો હોય. જો તો હું કેવી લાગુ છું? ગોવિંદા જેવી. એટલે કે એકદમ સુંદર મસ્ત લાગે છે એમ કહું. એ તો લાગુ જ ને, ભગવાને મને એકદમ નવરા સમયે બનાવીશ. હા આવા કામ ફાલતુ કામ તો નવરામાં જ થાય. આ મંદિરમાં તે તમે હાવ નવરા બેઠા છો, તો ચાલો ને મિતને લઈને પ્રાણી સંગ્રહાલય જઈ. બસ તારે તારી બાની ત્યાં જવાનું કઈક ને કઈક બાનું જોઈ. ये भगवान क्या जुल्म है. સીધે સીધું કે નહીં ક્યાં જવું છે પ્રાણી સંગ્રહાલય વાળું.
તું હવે મોટો થઈ ગયો એટલે તને કહું, છલી હનીમૂન પર અડધી રાત્રે ઊભી થઈને શ્રી હરિ શ્રી હરિ શ્રી, મને લાગે છે ગયારામ બાપુ સાથે એનું લફરું છે. પીછે દેખો પીછે આઈ ડોન્ટ માઇન્ડ, આપણે એને દાનમાં જ આપી દેવી છે. પીછે દેખો પીછે પછી બાપુ જાણે ને એ જાણે, આપણે છૂટા. અરે ચાંદની એટલે લેટેસ્ટ મર્સિડીઝ અને તારી માં એટલે 1960 ની એમ્બેસેડર. પીછે દેખો પીછે આવી ત્યારથી બેટરી ડાઉન છે. પીછે તો દેખો માણસ કેટલું રિપેરિંગ કરાવે યાર. સસરાને કહ્યું પાછી લઈ જાવ તો મને કે વેચેલો માલ પાછો નહીં લઈ જાય. સાલો ફ્રોડ બોબડો એની માને. કોણ છે આ? તારા બાપાનું ભૂત? શું બોલ્યા નટુભાઈ? હું ભૂત? હા, તમે ભૂત અને આ પિશાચ. હું ભૂત? હા મારો દીકરો પિશાચ? હા. એટલે મારી બૈરી શું ડાકણ? હા. અરે જો બોલે જો. શું બોલે છે નટુભાઈ? ભાભી માલથી છોડતી નહીં. ના, 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 કઈ રીતે નટુભાઈ? સમજો છો શું પોતાની જાતને? અરે સવારના પોરમાં મારા ઘરમાં આવી જાઓ છો ને, ભૂત બનો, ભૂત બનો, ડાકણ બનો, સોસાયટીના સગા કરી છો એટલે હાથમાં પડી શકો. બીજી વાર આવી રીતે મારા ઘરમાં આવે છે ને, બે પગે એને ઘડી પર ફેંકીને દીધા ને, માનું પર બાંધીને સાંભળી લે એટલે ભલે કરો. ચાલુ રાખ. આવી જાઓ છો સવારના પોરમાં મારા ઘરમાં. છે ને બાહુબલી, આની નાની બેન બાકી છે, કોઈને રસ હોય તો કેજો. ભાઈ ધીમે ધીમે મરવું હારું કે તરત જ મરી જવું હારું? તરત જ મરી જવું સારું. તો બીજો પગ એ ઉપર મૂકી દે, પાર આવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમાર છોકરીનું નામ શું છે? અમારી છોકરીનું નામ છે અમારી પ્યારી, બધાયની પ્યારી, રામ પ્યારી. તમારા છોકરાનું નામ શું છે? કોનું? અમારા છોકરાનું? અમારું ગુ, તમારું ગુ, બધાયનું ગુ, જગ્ગુ. પ્રેક્ટિસ કરતો તો વાલી, પ્રેક્ટિસ. આવતીકાલે એક ગુજરાતી સિરિયલમાં મારે પાત્ર ભજવવાનું છે, એના ડાયલોગ બોલતો હતો. ઢોંગી, લબાર, કપટી, લફરેબાજ. તું પણ ફાઇન બોલે, ટ્રાય કર. એ નફટ છો તમે, સાવ નફટ છો. હા, એ મને ખ્યાલ છે. એ ચૂપ રહેજો અને તારે ચોડી દઈશ. ચોડી એટલે શું કરવું તારે? આના લાફા દૂરથી વાગે. રમખોર બોલવું છે. સોરી. ના ના, એ લાજ શરમ સાવ નેવે મૂકી છે. આ જવાન જો દીકરાની સામે દારૂ પીને લવારા કરો છો તે શરમ નથી આવતી? તું સીધી ઉભી રહે, હાલ્યા નહીં કર. ના ના, મેં તમને પ્રેમ નથી આપ્યો, પણ તમે મને પરણીને શું આપ્યું એ બોલો ને. આ શું રોજ પૂછ્યા કરવાનું? શું આપ્યું, શું આપ્યું? બોલો. આ કોણે આપ્યું? અંદર જાઓ. તમે અંદર જાઓ પપ્પા. આ તારા પપ્પા નથી. આટલા વર્ષે બોલી? મને ડાઉટ હતો જ. આ સાલો ગોરો કેમ છે? બહાર નીકળ, તું બહાર જા. આ નવી પાટલું. આ તારા પપ્પા નથી, આ તારા દુશ્મન છે. માસી નહીં, આ બધા જુએ છે. જોઈ જાડીને જોઈ ક્યાં ગઈ? હે, તું ક્યારે આવી વાલી? કે તમે મારા વખાણ કરતા હતા ને ત્યારે આવી. હું આતંકવાદી, હા? હું એનાકોન્ડા, હું આપણે એમ્બેસેડર. જાતને બોલાય છે. હું એક પર એક ફ્રી કેમ? આ બધું સાંભળ્યું? હા. હરામખોર કેવું જોઈએ ને પાછળ ઉભી. ચાલ કે આવે. તું આમ નીચે ઇન્દુ, તું આમ ડોળા નહીં. બધું હું તને સમજાવું. શું છે કે પેલો એ કરતો તો હું આવતીકાલે મારે પેલો એટલે એની જાતને સસરા જેવું કેમ થઈ ગયું? લાગી લાગી લાગી. अब बारी है
आखिरी पड़ाव की पढ़ाओ पढ़ाओ जे पढ़ाओ है पढ़ाओ। ध्यान से सुनिएगा। अरे ध्यान से देख रहा हूँ, क्या जालिम लग रहे। हमको दीवाना दीवाना नहीं जाता। मिस्टर जगदीश, ये कौन चिल्ला रहा है? वो बाजू वाले का अनाथ लड़का है, साला इधर आके लोही पीता है। पप्पा पप्पा बाहर जाना तो पापा नहीं जाता फिर। વધી ગયા. આ બધા એક એક વસાવી લો.